છો બધા? હું કૃષ્ણા પટેલ વડાલિયા કુકબુકમાં લઈને આવી ગઈ છું એક ખૂબ જ સિમ્પલ રેસિપી, સાબુદાણાની ખીચડી. સાબુદાણા એક ભારતીય વાનગી છે અને એ ટેપિયોકા સ્ટાર્ચમાંથી બનતા હોય છે, જેને સાગો પણ કહેવાય છે. આમ તો આ ખીચડી શ્રાવણ મહિનાના વ્રતમાં અથવા કોઈ પણ ઉપવાસમાં બનાવવામાં આવે છે, પણ જો તમે આ રીતથી બનાવશો તો એ તમારી રેગ્યુલર ડિશમાં પણ ઇન્ક્લુડ થઈ જશે. સાબુદાણાની આ ખીચડી ખાવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે, જેમ કે હેર અને સ્કિનને નરિશ કરે છે અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. તો ચાલો જોઈએ આ ખૂબ જ સિમ્પલ અને ટેસ્ટી સાબુદાણાની ખીચડી કઈ રીતે બનશે. ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ સાબુદાણાનો યુઝ કર્યો છે. એને આપણે એકવાર વોશ કરી લેશું. સાબુદાણાને આ રીતે વોશ કરીને લેવાથી એની અંદરનો જે એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય છે એ રિમૂવ થઈ જાય છે, જેથી કરીને આ સાબુદાણા પ્રોપર રીતે સોક થશે. હવે આ સાબુદાણાને આપણે એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. મેં અહીંયા 1.5 કપ સાબુદાણા લીધા છે, એટલે હું એમાં 1.5 કપ પાણી નાખી એને 6 થી 8 કલાક સુધી સોક થવા રાખી દઈશ. તમે જોઈ શકો છો કે 6 કલાક પછી આ સાબુદાણા સોક થઈને પ્રોપર રેડી થઈ ગયા છે. હવે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરશું. ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીએ, ½ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીએ, થોડા કરી લીવ્સ અને ચોપ્ડ ગ્રીન ચીલીઝ. એકવાર મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં 1 કપ બાફેલા બટેટા એડ કરશું. મેં અહીંયા રોસ્ટેડ શિંગદાણાનો ઉપયોગ કર્યો છે, એ 2 સ્પૂન જેટલા એડ કરી દેશું. ગળાશ માટે 2 ટીસ્પૂન જેટલી શુગર અને 1 લેમનનો જ્યુસ. એકવાર પ્રોપર મિક્સ કરી લઈએ. હવે આમાં સોક કરેલા સાબુદાણા એડ કરીએ. તમે જોઈ શકો છો કે આ સાબુદાણા એકદમ પ્રોપર રીતે સોક થયા છે. ખીચડીને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દેશું. તો રેડી છે સાબુદાણાની ખીચડી. એને કોરિએન્ડરથી ગાર્નિશ કરી અને સર્વ કરશું.